લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે દાહોદ ગોધરા અને ઇન્દોર નેશનલ હાઈવે રોડ નજીક કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર આવેલું છે તેમજ મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું ત્યારે નેશનલ હાઈવેના કર્મચારીઓ દ્વારા બાંધકામ બાબતે કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી ન હતી તેમજ પ્રતાપપુરાના સમસ્ત ગ્રામજનો આગેવાનો માજી સરપંચો દ્વારા બીજું કોઈ આયોજન ન થાય ત્યાં સુધી મંદિરને નહીં હટાવવાની કે તોડવાની કામગીરીમાં મુદ્દત આપવા લીમખેડા પ્રાંત અધિકારી મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પ્રતાપપુરા ગામમાં હનુમાન દાદાનું મંદિર હાઈવેની બાજુમાં આવેલું હોય અને હાઈવે નેશનલવાળા અમારું દબાણ છે એવું કહીને મંદિર હટાવો એવી નોટિસો આલી તો 2/2/2025ના રોજ અમારે કાર્યક્રમ રાખેલો હોય એટલા દિવસ માટે અમારું એ કાર્યક્રમ પતે ત્યાં સુધી મુલતવી રાખવા બાબત કોને જાણ કરી આપને? પ્રાંત સાહેબને જાણ કરી, મામલતદાર સાહેબને અને ટીડીઓ સાહેબને પણ જાણ કરવાના બાકી છે। આ મંદિરનું બાંધકામ 2012માં કરેલું અને શરૂઆત કરીને તે વખત એવું કીધું કે રોડના સેન્ટરથી 25 મીટર દૂર અને તે વખત પણ રોડ ખાતાવાળા એવું નહીં કીધું કે અંદર આવે છે એવું અને બાંધકામ જે વખત કર્યું તે વખત એમને નોટિસ આપવું જોઈએ અને કહેવું બી જોઈએ કે આ બાંધકામ અત્યારે નથી કરવું, અમે પાકું બાંધકામ કરી દીધું અને દાદાની મૂર્તિને બી સ્થાપના કરી નાખી ગઈ સાલ। આ મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા કરી કેટલો ટાઈમ થયો? 1 વર્ષ તમને કોઈ જાણ કરી તે વખતે? તે વખત નહીં જાણ કરેલી પણ આગળના ટપ્પા હતા એ એટલા એમના દબાણમાં આવતા હતા, બાકી મંદિરમાં કોઈ દબાણ આવતું નથી। હમણાં શું કહેવામાં આવે છે? હમણાં મંદિર અડધું રોડમાં દબાણમાં આવે છે એવું કહેવામાં આવે છે। તો આપને કે આ મંદિર બીજી તારીખ સુધી અમારો 1 વર્ષ થયું હોવાથી અમે આ પ્રોગ્રામ રાખીએ છીએ 2/2/2025ના રોજ। તે બાબતે અમે આ મામલતદારમાં અને પ્રાંત સાહેબને જાણ કરી છે કે જેથી અમારો કાર્યક્રમ સારી રીતે પૂર્ણ થાય। દામોર પ્રકાશ આજરોજ મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા બાબત અમારું પ્રતાપપુરા ગામનું મંદિર જે રોડની દબાણમાં આવે એવું રોડવાળા કહે છે તો અમારે બીજી તારીખે 2/2/2025ના રોજ પ્રોગ્રામ રાખેલો હોવાથી એટલા દિવસ અમને એમનો કામગીરી જે પણ હોય એ સ્થગિત રાખવા બાબત